તકલીફ કેવી થાય બા તમને? તકલીફ વધારે હડી નહીં એકતી કેડમ નેસી રહીને વાસડું ના કાઢી એક મને કમરની ના પગની ના હાથની. કેટલા સમયથી? વેલની છે 2-3 વર્ષથી, પણ હવે વધારે વજે થઈ એમ? તો અત્યારે તમને દુખતું નથી ને ક્યાંય? ના. પાકું? હાથમાં કમરમાં બધે ઓકે? ઓકે. મિત્રો આપણી સાથે અત્યારે સરસ્વતી માતાજી છે, જેઓ બનાસકાંઠેથી આવે છે, અને આપણે તેમને પૂછીએ અને કેવી તકલીફ છે. માતાજી, આપ બનાસકાંઠાથી આવો છો, કયું ગામ? સુરેણા, દિયોદર તાલુકો. તમને શું તકલીફ છે? મને કમરની ના પગની ના હાથની. કેટલા સમયથી? વેલની છે 2-3 વર્ષથી, પણ હવે વધારે વજે થઈ એમ? તકલીફ કેવી થાય બા તમને? તકલીફ વધારે હડી નહીં એકતી કેડમ નેસી રહીને વાસડું ના કાઢી એક. પછી બીજું શું થાય? બીજો આ પગ ફાટી જાય, ઓ ઢોકળું સડે, આ પગ જબ્બર ફાટી જાય, હોયથી લોબા ટૂંકો કરું તો પકડી જાય, ઊભી ના થાય, કોઈ હેડી ના એકું એવી થાય. કેટલું હેડી શકો? હેડું ખરી ગોમ જેટલે જુ તો વળતી આવી નાખું, ભારે ભારે પગ થઈ જાય, અને બેસીને ઊભી થયું ને તો હેડી ના એકું ગતું એ પગ જ ના ઉપડે. નેટ કહીને હેડું, પછી થોડીક હરફેર કરું, પછી હેડી એકું ગોમ ઉધી જાઉં, પાછી વળતું ભારે ભારે પગ થઈ જાય, હેડી ના એક. કપડા ધોવો તો તકલીફ થાય? હા, હાથની થાય. હાથમાં થાય? હાથમાં થાય ને કેડે ની થાય. કપડા ધોવાય નહીં? વાસણ ઉટકો તો થાય તકલીફ? ના, વાસણ થી કોઈ નહીં, પણ હાથ કરવા માંડે પછી હોયથી ગભામથી પકડાઈ જાય, વસ્તુ કોઈ નહીં પકડી એકતી હું, અને હાલી નથી એકતા. આ છેલ્લા 3 વર્ષથી તકલીફ? 12 મહિનાથી છે વધારે. 12 મહિનાથી વધારે. તમે આમ દવા કેવું કઈ લીધેલું હતું કે? દવા તો ઘણા આ ફોટા પડાયા ને બધી અમારા ઘડીને તો. ક્યાંથી દવા લીધી બા તમે? ના, પાટણ. પાટણ થી લીધી? પાટણ 2 ડોક્ટરો છે અહીંયા લીધી. 3 વર્ષથી દવા લ્યો છો? ના, પછી દવામાં ના હજી એટલે મેં બંધ કરી પડી. એમઆરઆઈ ઘટાઈ બધું કરાય, ફોટા પડાયા. દવાથી શું થતું તમને? દવાથી શરીર હોજાઈ જાય. દવા પીવો એટલે શરીર સોજાઈ જાય? હા, એ પછી બાથરૂમ જવાનું બંધ થઈ જાય. બીજું શું થાય બા? બીજું કોઈ તકલીફ નહીં. બાથરૂમ બંધ થઈ જાય, શરીર હોજાઈ જાય દવા પીવો એટલે. અને તમારો એમઆરઆઈ કઢાયો છે, અને ઘણી તકલીફ છે. આ એનો એમઆરઆઈ પગની જબર છે, આર્યું ને આ તો આ દુખે છે, ઘૂંટણમાં જબર દુખે ને આર્યું દુખે. હવે આ એમઆરઆઈ છે, રિપોર્ટ છે બાનો. આ L4 L5 માં ગાદી ખૂબ દબાઈ છે, જે આપ જોઈ શકો છો. આ 9.6 mm થઈ ગયેલી છે. આ 17 mm હોવી જોઈએ, 15 mm જેટલી હોવી જોઈએ, ઓછામાં ઓછી 12 mm તો હોવી જ જોઈએ, જે આપ જોઈ શકો છો. હવે આ બાનો આપણે એમઆરઆઈ એક્સરે જોઈશું કે આ બાને L4 L5 માં આપ જોઈ શકો છો જે ગાદી દબાઈ છે, આ બધી અલગ અલગ એંગલમાંથી આપ જોઈ શકો છો. માતાજીને ખૂબ તકલીફ, બરોબર ને? હાલો આજે આપણે તમને સારા કરીએ, ગાદીની અંદર વ્યવસ્થિત બેસાડીએ, અને તમને જે પગમાં તકલીફ છે, ખંભામાં છે, ડોકમાં છે, એ બધી સરખી કરીએ. કરવી છે ને? કરવી છે ને? પાકું ને? હા, મટાડવું છે ને. સરસ્વતી માને આપણે હવે ટ્રીટમેન્ટ કરીએ. વાવ, ચલો. નહીં ગયો માં. વાહ, આવ્યો બા? ઓકે. થાય છે હવે કાંઈ? હાલ તો કોઈ થતું નહીં. રેડી ને? આપણે સરસ્વતી માતાજીને પૂછીએ, માતાજી કેમ લાગ્યું તમને? હવે સારું લાગ્યું. ટ્રીટમેન્ટ કર્યા પછી આમ શું ફેરફાર લાગ્યો તમને માતાજી? હાલ તો દુખતું નહીં રે. દુખતું નથી? પછી એમ શરીરમાં આમ હળવું પડી ગયું એવું લાગે એમ કઈ?
આ બધું આમ છૂટું પડી ગયું એવું હા ફોર પૂરું થઈ ગયું પાકું ને હા. હવે દુખતું નથી ને ના જે તમને ઓલું હાથમાં દુખતું હતું એ દુખે છે હવે જોવો તો હાથ ના હાલ તો નથી દુખતું કોઈ તો અત્યારે તમને દુખતું નથી ને ક્યાંય ના પાકું હાથમાં કમરમાં બધે ઓકે ઓકે સરસ તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ હોવ ફેલ તમે શું કહેશો તમે શું કહેવા માંગશો તમે ઠેઠ બનાસકાંઠાથી માં સરસ્વતી બનીને આવ્યા છો રેડી છે એમ એમ વાહ સરસ ખૂબ ખૂબ આભાર માતાજી